લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર શહેર ખાતે જિલ્લા સાંસદ સભ્યનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર શહેરમાં આજે લાભ પાંચમના શુભ દિવસે જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શહેરના મધ્યસ્થ સ્થાને ખુલ્લું મુકાયેલું આ કાર્યાલયનું મુખ્ય હેતુ સ્થાનિક નાગરિકો સુધી સાંસદની સીધી પહોંચ વધારવાનું છે, જેથી લોકો પોતાના પ્રશ્નો, સમસ્યાઓ તેમજ વિસ્તારના વિકાસ સંબંધિત પ્રતિભાવો સીધા સાંસદ સુધી પહોંચી શકે। ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા સંગઠન હોદ્દેદાર, વિવિધ મોરચાના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન પછી સ્થાનિક લોકો હવે પોતાના વિસ્તારના પ્રશ્નો સાંસદ સુધી પહોંચાડવા વધુ સરળતા રહેશે। ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત નેતાઓએ ચંદુભાઈ શિહોરાના નેતૃત્વ હેઠળ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યાલયના આરંભથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને સાંસદ વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજે લાભ પાંચમનો દિવસ અને વિક્રમ સંવત 2082નું નવું વર્ષ મારા સુરેન્દ્રનગર વિસ્તારના તમામ લોકોને સુખદાયી, ફળદાયી, આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ માં ભગવતીને હૃદયથી પ્રાર્થના। આજે લાભ પાંચમના દિવસે મારું નવું કાર્યાલય ટીબી હોસ્પિટલ રોડ, કામનાથ મહાદેવ સામે આજે ખુલ્લું મૂક્યું છે, ત્યારે મને આનંદ એ બાબતનો છે કે આ મારું કાર્યાલય જાહેર રસ્તા ઉપર છે। આ કાર્યાલયથી સરકારી ઓફિસો પણ બધી નજીક છે, હોસ્પિટલો પણ નજીક છે અને મંદિર પણ નજીક છે, ત્યારે મારા વિસ્તારના તમામ કાર્યકરોને, તમામ લોકોને પોતાના કામની રજૂઆત કરવા માટે એમને અનુકૂળતા પડશે, ત્યારે હું મારા વિસ્તારના તમામ લોકોને વિનંતી કરું છું કે ગમે ત્યારે મારા લાયક કામ હોય ત્યારે મારા કાર્યાલયે આવી આપના કામની રજૂઆત કરશો। હું ચોક્કસ આપના કામનો હલ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરતો રહીશ, એ બધાને હૃદયથી પ્રાર્થના કરું છું અને નવું વર્ષ બધાને ખૂબ ખૂબ સુખદાયી, ફળદાયી, આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ મા ભગવતીને પ્રાર્થના।